જગ્યાએ એક વખત હું જુનાગઢ ગયેલો. અમારા સાધુ સંતોનું મોટું જબરું મિટિંગ સંમેલન હતું અને એના જગતગુરુ આવેલા અને જગતગુરુએ મારું નામ બોલ્યા કે બાપુ લાખણકર આવ્યા છે. તારી જગતગુરુએ મને હાથ કર્યો અને મને કીધું, મને કે તમે લાખણકાના છો? મેં કે હા બાપુ લાખણકાના છું. તા કે બાપાના ગામના? મેં કે હા. તા કે તો એકવાર મારે કે ત્યાં આવું છે. હવે જે જગતગુરુ જો મોટો મહાન એ કે મારે આવું છે લાખણકા, એટલે મને નવાઈ લાગી. મેં કીધું પણ બાપુની આ જગતગુરુ આપણે કુટિયામાં કઈ થયા હોય એમ. પછી એ વાતને 4-5 મહિના વીતી ગયા અને મને બાપુનો ફોન આવ્યો જગતગુરુનો. એ કે મારી મઢીએ છો? મેં હા. તા કે મારે આવું છે કે. એટલે મેં કીધું, પાછો મને એમ થયું કે આ જગતગુરુ બાપુ હાસું બોલે. મેં કીધું બાપુ કોઈક પડકે હોય તો આપો. એટલે એને ડ્રાઈવરને ફોન આવ્યો. ડ્રાઈવર વાત કરતા ડ્રાઈવર મેં કીધું બાપુ હાસું બોલે છે મને, કારણ કે અમારી દેશી ભાષા. હા બાપુ કે આવો કરે છે. તાર મેં કીધું એમ કરો, તમે કાશીથી નીકળો તો કીધું દિલ્હી આવો અને દિલ્હીથી અમદાવાદ આવો ને અમદાવાદમાંથી કોઈ પણ ટેક્સીવાળાને ફોન કરો એટલે મારી વાત કરી દે ક્યાં જવું એમ. તે એવડે એ લગભગ 14 જણા આવેલા બ્રાહ્મણ સાથે જગતગુરુ અને અહીંયા આવ્યા અને અહીં બેઠા અને મને એને ખુશ થઈ ગયા કે બાપુ કે આ જગ્યાએ બાપા જન્મ લીધી. મેં આ બાપુ આ જગ્યાએ લે તો આ બા પણ આ જગ્યાએ કાઢ્યું. મેં કીધું આ કાઢ્યું. એ જગતગુરુ અહીંથી ધૂળ લે અને અહીંથી બી કે સોપડવા મળ્યા. એ કે વાલા કે હું તો કે ભણી અને આ પુસ્તક વાંચી હું એમ કે મારી ડિગ્રી મળી છે. અને આ કેવડો મોટો મહાન સંત જેને વિદેશમાં ડંકા વાગે બાપા સીતારામ એમ કહી મને જગતગુરુ ભેટી ગયા. જે જગ્યાએ હું અત્યારે બેઠો છું એ જગ્યાએ જગતગુરુ આવી ગયેલા. અને સાધુ સંતો કોઈ પણ મોટા વાય નીકળે તો બાપાના અહીંયા દર્શન કરવા ખાસ આવે, કારણ કે બાપાના હનુમાનજી છે. તો આ છે બજરંગદાસ બાપાના ઘરે બિરાજમાન બજરંગદાસ બાપાનો ફોટો અને બાજુમાં બાપા સીતારામની યોગતારો છે, ચીપ્યો છે અને ચરણ પાદુકા પર છે. અને અહીંયા બજરંગદાસ બાપુના વડવાએ હનુમાનજી પણ અહીંયા બિરાજમાન કરેલા છે. જો તમે એના પણ દર્શન કરો. બાજુમાં હનુમાનજી મહારાજની ચરણ પાદુકા પણ છે. જ્યારે હનુમાનજી મહારાજ દેવ થયા ત્યારે બગદાણાથી ચરણ પાદુકા અહીંયા મોકલવામાં આવી હતી. અને અત્યારે આપણે જે દર્શન કરી રહ્યા છીએ એ વલભીપુર નો વાગડિયા આહિરનો ચોરો છે, જે રામજી મંદિર છે. ત્યાં વર્ષો પહેલા બજરંગદાસ બાપાના જે વડવા હતા, જે આરતીદાસ બાપુ પહેલા રાજસ્થાનથી અહીંયા આવેલા અને અહીંયા ઉતર્યા અને આ મંદિરની પૂજા પાઠ કરતા હતા વર્ષો પહેલા. એ તમે અત્યારે રામજી મંદિરના દર્શન કરી રહ્યા છો. અને એની બાજુમાં શિવાલય પણ છે. અને એની બાજુમાં પણ જે આરતીદાસ બાપુ હતા એમની સાથે જે જોડી હતી, જે રામાનંદજી સંપ્રદાયની જે સિદ્ધિની જે સાધનાની કે સિદ્ધિની જે જોડી હતી, એમના હનુમાનજી મહારાજ પણ છે. એને પણ અહીંયા આ વાગડિયા આહિરના ચોરાની અંદર આ રામજી મંદિરની અંદર આરતીદાસ બાપુએ એ હનુમાનજીને બેસાડ્યા છે. એના પણ આપણે દર્શન કરવી. તો અહીંયા બાજુમાં હનુમાનજી મહારાજ પણ છે. તો અત્યારે હવે તમે જે દર્શન કરો છો એ બજરંગદાસ બાપાના વડવા જે આરતીદાસ બાપુએ આ હનુમાનજીની જોડીના હનુમાનની જે અહીંયા સ્થાપના કરી હતી એ હનુમાનજી પણ છે. અને આજ તો બજરંગદાસ બાપાને કોણ નથી જાણતું. બજરંગદાસ બાપાના તો દેશ વિદેશોમાં ડંકા વાગે છે. બજરંગદાસ બાપાના તો દેશ વિદેશોમાં સેવક સમુદાય છે. તો મિત્રો, તમે પણ ક્યારેક વલભીપુર જાઓ તો આ વાગડિયા આહિર સમાજનો જે ચોરો છે ત્યાં દર્શન કરજો. અને અહીંયા બાજુમાં મેં તમને કીધું એમ મહાદેવના પણ અત્યારે આપણે દર્શન કરીએ છીએ. તો આ સૌરાષ્ટ્ર ધરાના મહાન સંત એવા બજરંગદાસ બાપાનો પરચાની અને બાપાની વિશે જેટલું કહેવું એટલું ઓછું છે. જો તમને આવા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને ત્યાર પછી હું તમને દર્શન કરાવું છું. આ બગદાણાને તો કોણ નથી જાણતું. મહાન સંત બજરંગદાસ બાપાએ છેલ્લે બગદાણામાં આવી અને જપ તપ કર્યું અને આજે એ બગદાણા ધામ બની ગયું. જેને કહેવાય ને કે ઇતિહાસના સોપડે બગદાણા ધામનું નામ થાય. ગમે ત્યાં જઈને તેમ કહો બગદાણા એટલે ખબર પડે કે બાપાનું